વડનગરમાં મહાકાળી પેટ્રોલ પંપ ઉપર અને રુદ્ર પેટ્રોલ પંપ પર કોંગ્રેસના અગ્રણી બાબુજી ઠાકોરના પેટ્રોલ પંપ પર ચોરીનો બનાવ સામે આવે છે। વડનગરમાં એક જ રાતમાં 2 પેટ્રોલ પંપ ઉપર ચોરીની ઘટના સામે આવી છે। વડનગરમાં ચોરોએ પેટ્રોલ પંપને બનાવ્યા નિશાન। વડબાર પાસે આવેલા રુદ્ર પેટ્રોલિયમ ઉપર 2 લાખ કરતાં વધુની રકમની ચોરી થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે મહાકાળી પેટ્રોલ પંપ ઉપર ₹30,000ની ચોરી કરી ચોરો પલાયન થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ બાબતે પેટ્રોલ પંપના માલિકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ એચ.એલ. જોશી દ્વારા સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। શું ઘટનાને લઈને આપને પોલીસ ફરિયાદ કરવી પડી? રાતે ચોરી થઈ પંપમાં અને ચોરી થઈ એવી અમને 7 વાગે જાણ કરી એટલે મેં આવી ગયા ને પીઆઈને વાત કરી। પીઆઈ સાહેબ પોતે પણ રૂબરૂ આવી ગયા। રૂબરૂ આવીને મને બધું સીસીટીવી કેમેરા જોઈ લીધા। એમાં ફર્સ્ટ દેખાય છે ચોરી કરતા લોકો, એટલે એના માટે મેં પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આરોપીઓ પકડાય અને અમારી રૂપિયા પરત મળે એવું કરવા માટે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ। અને વહેલામાં વહેલી તકે અમે તો એવો ધંધો લઈને બેઠા છીએ કે જો દર વખત આવું બનતું રહે તો બરાબર નથી, એટલે જાહેર રસ્તા ઉપર છીએ એટલે અમને આ કોનો ન્યાય મળે એવું કરવા વિનંતી। અંદાજે કેટલો મુદ્દામાલ ગયો હશે? 2 ઉપરનો છે એટલે બધું અમે અત્યારે ગણી નાખીએ છીએ। 2 ઉપર છે એટલે જે છે એ અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં લખાવવાના છે। રમેશભાઈ આત્મારામ મામનો આ મહાકાળી પેટ્રોલ પંપ પર હું નાઇટમાં નોકરી કરું છું, બરાબર છે। અને મારી કેશ 30,000ની હતી અને આ રીતના આવી રાતે અને ચોરી કરીને જતા। આ બાબતે તમે પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરીને મારા શેઠને કરીને જાણ। શેઠને જાણ કરવાથી શું કહ્યું? એમ શેઠને જાણ કરવા ત્યાં પોલીસ આવી